ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। परमात्म प्रकाश चूली का अधिकार में 111મી गाथा एमां वળી 4 दोहराओ छे। प्रक्षेपक छे। प्रक्षेपक एटले मुकायेली, नखायेली, वधारायेली एवी 4 गाथाओ, 4 दोहराओ, जेमां आहारचर्या अंगे स्पष्ट निर्देश संघस्थ साधकों ने संघपति आचार्य देव करे छे। चर्या में केवी रीतनी शुद्धिनो ध्यान रखाय। गई काल रात्रिना स्वाध्याय में, आज सवारना स्वाध्याय में घणी चर्चा आपणे करी छे, पण अत्यारे जे आपणे 45-50 मिनिट चर्चा लेशुं एमां कम से कम 10 થી 15 कलाकनो विषय आवशे। जेटली जेनी आवड़त होय ए आवड़त प्रमाणे आप समझो। हूँ तो भरी भरीने अहींया रजू करवानो छूं विषय, बाकी जेनी जेवी पात्रता। बराबर। सौथी पहला 2 मिनिट आपणे मुनिराजनी आ स्तुतिनो पाठ करीए। एमां आहारदान अंगेनो उल्लेख छे। जिनेन्द्र रचनामां पाछळ देवगुरु धर्मनी भक्तिओ छे, एमां 9 नंबरनी भक्ति छे। मार परम दिगंबर मुनिवर आया, सब मिल दर्शन कर लो। हाँ, सब मिल दर्शन कर लो। बार बार आना मुश्किल है, भाव भक्ति और भर लो। हाँ, भाव भक्ति और भर लो। मारा परम दिगंबर मुनिवर आया, सब मिल दर्शन कर लो। हाँ, सब मिल दर्शन कर लो। हाथ कमंडल काठ को, पीछी पंख मयूर। विषयवास आरंभ सब, परिग्रह से है दूर। श्री वीतराग विज्ञानी का, कोई ज्ञान ही आविच धर लो। ज्ञान आविच धर लो। मारा परम दिगंबर मुनिवर आया, सब मिल दर्शन कर लो। हाँ, सब मिल दर्शन कर लो। हवे जो ध्यानथी सांभळो। एक बार कर पात्र में, कर एटले हाथ, पाणी पात्र। एक बार कर पात्र में, अंतराय अघटाल। अघ एटले पाप। अल्प अशन ले हो खड़े, नीरस सरस संभाल। ऐसे मुनि महाव्रत, ऐसे मुनि मार्ग, महाव्रत धारी, तिनके चरण पकड़ लो। हाँ, तिनके चरण पकड़ लो। बार बार आना मुश्किल है, भाव भक्ति और भर लो।
हर गति दुख से टरे, आत्मस्वरूप को ध्याय, पुण्य पाप से दूर हो, ज्ञान गुफा में आए। सौभाग्य तरण तारण मुनिवर के, तारण चरण पकड़ लो, हाँ तारण चरण पकड़ लो। मारा परम दिगंबर मुनिवर आया, सब मिल दर्शन कर लो, हाँ सब मिल दर्शन कर लो। बार बार आना मुश्किल है, भाव भक्ति और भर लो, भाव भक्ति और भर लो। बार बार आना मुश्किल है. કોનો આવવાનું મુશ્કેલ છે? આપણો નથી. આપણે તો ઘરમાં જ ધરાયેલા છીએ, ભરાયેલા છીએ. ધરાયેલા ક્યાં? ધરાયેલા તો મુનિરાજ છે, એટલે તો જંગલની વાટે જતા રહ્યા છે. સવારે આપણે વાત કરી હતી, આહાર દાનનો પ્રસંગ શ્રાવકના આંગણે જ્યારે થાય છે, બને છે, ત્યારે શ્રાવકનો સૌભાગ્ય જાગે છે. મુનિરાજના શ્રી મુખેથી એને માટે અભયદાન, પ્રાણદાન, જીવિત દાન, જ્ઞાનદાનનો મંગલ અવસર શ્રાવકને માટે સુલભ બની રહે છે. ઘણી ચર્ચા મેં સવારે કરી હતી. દેહની સ્થિતિ માટે શ્રાવક આપે છે. મુનિરાજ જે વળતરમાં આપે છે એ આત્માની સ્થિતિ માટે આપે છે. ખ્યાલમાં આવ્યો? એક સમયની ભૂખ ભાંગે શ્રાવક, પણ અનંતકાળની ભૂખ ભાંગે શ્રમણ મુનિરાજ. ખ્યાલમાં આવ્યો? એક ઓલોય તફાવત કીધો હતો. શ્રાવક પૌદ્ગલિક આહાર આપે, મુનિરાજ આધ્યાત્મિક ખોરાક આપે. સમજાય છે? આવી ઘણી ચર્ચા સવારના સ્વાધ્યાયમાં કરી હતી. 111મી ગાથા મેં આજે ફરીથી ઉત્થાનિકાઓ જોતો હતો. ઉત્થાનિકાઓ પર ધ્યાન ગયું. મોહ પરિત્યાગમ દર્શયતી 111મી ગાથામાં લખ્યું છે. હવે મોહનો પરિત્યાગ, મોહને તરછોડવાનું દર્શાવે છે, દેખાડે છે, બતાવે છે, સમજાવે છે કે હવે તમે હર હાલમાં મોહનો ત્યાગ કરો. એમાં એવું લખેલું છે, હે યોગી, મોહને છોડીને, અથવા મોહને છોડ, પરિત્યજ એટલે મોહને છોડ, તરછોડ. કેમ? મોહો ન ભદ્રો ભવતી, મોહુણ ભલ્લવ હોઈ, મોહ કોઈનો સગો હોતો નથી, મોહ કોઈનું ભલું ઈચ્છતું નથી. ખ્યાલમાં આવ્યું? મોહા સત્તવ સયલું જગુ. આ હા હા હા, ગજબની વાત. સકળ જગત મોહાસક્ત છે. બહુ માર્મિક શબ્દનો પ્રયોગ છે, મોહાસક્ત. મોહથી સનેલો, પીડાયેલો છે. ખ્યાલમાં આવ્યું? એવી રીતે 111મી ગાથામાં વાત કરી. પછી એ ક્રમમાં આગળ કે મોહના ત્યાગનું સમર્થન કરવા માટે આહારના મોહનો ત્યાગ છોડવાની વાત કરી. જો સંસાર, શરીર, ભોગ આદિ તો સંયોગમાં હવે છે નહીં, અને જો એ ગ્રહણ કરવા જાય, સમજો મુનિ દશામાં ગ્રહસ્થ આશ્રમ માંડવા જાય તો ચક્રવર્તી જેવા કે સ્વર્ગના દેવો એને મૂકે નહીં, વિરોધ કરશે, સમાજ વિરોધ કરશે.
એટલે બાયડી છોકરા ઘર પરિવાર એ તો બધું કાંઈ ભેગું કરવાના નથી. હવે રહ્યું દેહ, દેહને માટે આહાર આદિક નીકળવાનું થાય. હવે એમાં જો એ મમતા કરે તો કહે છે ભાઈ સાહેબ અમે હવે 3 ગાથાઓમાં તમને સમજાવશું, આહારચર્યામાં શુદ્ધિનું ધ્યાન રાખો. સવારે મેં કીધું હતું મુનિરાજને માટે, સાધકને માટે, આત્માર્થીને માટે આહાર ઔષધિ સમાન છે. આહાર ઔષધિ સમાન છે અને હોવો જોઈએ. અને આપણે તો એવા લોભિયા છીએ, ઔષધિને પણ આહાર સમાન. હા, ખ્યાલમાં આવ્યું? એક દાખલો, હા, કેવળ નોનસેન્સ દાખલો છે પણ દાખલો આપો છો. મગનું પાણી, એમને એમ મગ બફાયેલ હોય અને એનું જે ઉતરેલું પાણી આપણે કોઈ દી હરામ પીએ તો, હા, મરી મસાલા રાઈ જીરું તેલ બેલ બધું નાખીને ફર્સ્ટ ક્લાસ તરી ઉપર તરી આવેલી હોય સરસ મજાની, એમ ગંધે આવે, તજ નાખીએ, હા, લીમડો નાખીએ, પીવાનું શું છે? મગનું પાણી. મગનું પાણી પાછળ પ્રપંચ કેટલો, પોઈન્ટ સમજજો. કહેવાનું કે પારણામાં મગનું પાણી પીએ છીએ, પણ મગના પાણીમાં પ્રચંડ પ્રપંચ કેટલો, પ્રચંડ પ્રપંચ કેટલો, સમજાય છે? સાદાઈ નામની કોઈ વસ્તુ રહી નથી. દેખાડો અને દંભ દરેક બાબતમાં, શાસ્ત્ર જ્ઞાનની બાબતમાં, સાંસ્કૃતિક કાર્યક્રમની બાબતમાં, ધર્મ પ્રભાવનાની બાબતમાં, બધે 5 ઇન્દ્રિયોના વિષયોના અંબાર. સાદગી ક્યાં ગઈ? સાત્વિકતા ક્યાં ગઈ? એટલે જ ગુરુદેવજી કહે છે વર્તમાનમાં બધાએ માર્ગને ચૂંથી નાખ્યા છે, માર્ગને માર્ગ તરીકે રહેવા જ નથી દીધો. આજે બહુ સરસ બોલ્યા છે એ વાત. માર્ગને કોઈએ રહેવા જ નથી દીધું. એટલે આહારચર્યા અંગે આ 111, 2, 3, 4 3 ગાથાઓ જે ક્ષેપક ગાથાઓ છે એમાં કે નગ્ન રૂપ ધારણ કરીને બીભત્સ, બીભત્સ એટલે ભયાનક, અને બળેલો મળદા જેવો રૂપ રહિત એવો નગ્ન શરીર ધારણ કરીને તો ભિક્ષા માટે ભમે છે અને મિષ્ટ આહાર, તામસિક આહાર ઈચ્છે છે. રાજુભાઈ છે શાસ્ત્ર તમારી પાસે? ઓકે, કાંઈ વાંધો નહીં. તો કહે છે કે ભિક્ષા માટે તું જે ફરે છે એમાં મિષ્ટ ભોજન ઈચ્છે છે. કેમ ન લજ્જસ? શું તને લાજ નથી આવતી? એકવાર તો બીક લાગે આપણને, આચાર્ય આવું બોલે છે. હા, એટલું કૃશ થયેલું છે. જો એમાંથી એ મર્મ નીકળે છે કે મળદા જેવો સાવ હવે મરવા જ બસ ઊભો છે, બળીને ખાક થયેલો, જુવાની નામની કોઈ વસ્તુ જ નથી રહી. જો એક બહુ મર્મની વાત તમે કીધું એટલે બહુ સારું થયું કે જ્યારે દેહની સ્થિતિ હવે આહારચર્યા માટે યોગ્ય ન હોય તો ભગવતી આરાધનાને મૂલાચારકાર કહે છે સમાધિ જ લઈ લેવાની. આપણે શું કરશું? આઈસીયુમાં ભરતી થઈને ગ્લુકોઝના બોટલો ચડાવીને નળી વાટે પણ અમે ખાવાની વાસના તો મૂકવાના નથી. બોલો આ ગ્રહસ્થાશ્રમ કેવો? બહુ ગજબની વાત છે. બળીને ખાક થઈ જાય એટલે હવે જુવાની રહી જ નથી, શરીરે કોઈ તાકાત સામર્થ્ય જ નથી રહ્યો, સાવ મળદા જેવું થયેલું છે. મૃતક સદૃશમ લખેલું છે, બળેલ મૃતક સદૃશ. બોલો, મળદું તો હજી તાજો છે, એ તો હજી તાજું છે. આ તો બળેલ મળદું. બળેલ મળદું એટલે શું? હાડ પિંજર માત્ર રહેલા, માંસ મજ્જા લોહી વગેરે કાંઈ રહ્યું જ ન હોય. કે એવું શરીર લઈને તું જાય છે ભિક્ષા લેવા અને ઈચ્છે છે શું? મને પંચ પકવાન મિષ્ઠાન્ન મળે. પણ તારા શરીરમાં એ પચાવવાની તાકાત છે? બોલો, વાસના. એ આ વિશેષણો પાછળ એની ગ્રદ્ધિ,
આહારની ગ્રદ્ધિ બતાવે છે. અને એવા સાધકને યોગિંદુદેવ પૂછે છે, તને લાજ નથી આવતી? આપણે આપણી જાતને પૂછી લેવાનું, મને લાજ ન આવવી જોઈએ? હોજરી ઠેકાણે નથી તોય બાદામનો હલવો ખાવાની તૈયારી. ડૉક્ટરે ના પાડી છે કે જાંબુ ખાતા નહીં. કાંઈ વાંધો નહીં, ડાયાબિટીસની 2 ટીકડી કહી છે તો આપણે 4 લઈ લેશું. ટાણા કાંઈ થોડાક મળે જાંબુ ખાવાના? બોલો, આ રસ લોલુપતા. આવતીકાલે જે ગાથા આવશે ને 112 નંબરની ગાથા, એમાં 5 ઇન્દ્રિયો વશ થયેલા 5 જીવોના દ્રષ્ટાંતો છે. પતંગીઓ રૂપમાં હણાઈ જાય, રસનેન્દ્રિય ભમરો છે, રસલોલુપતામાં ગ્રાણેન્દ્રિય, બધા 5 ઇન્દ્રિયોના 5 પ્રકારના જીવો. સ્પર્શનેન્દ્રિયમાં હાથીનો દાખલો આપેલો છે. માછલી, પતંગીઓ, ચક્ષુરેન્દ્રિયમાં પતંગીઓ છે. હરણ કર્ણેન્દ્રિયના વિષયમાં 5 પ્રાણીઓના દાખલા આપેલા છે. આજે હું બપોરે જોતો હતો કમલેશભાઈ, એ ગાથાની ટીકા કાલે જ આવવાની છે. છેલ્લે એવું લખેલું છે, જ્યારે એક ઇન્દ્રિયની વાસનાથી આવી ઉપાધિ અને વિપદા આવી જાય તો જેના જીવનમાં 5 ઇન્દ્રિયોની વાસના હોય એનું તો શું કહેવું. જો લખેલું છે, એવું લખેલું છે આમાં, તમને વાક્ય બતાવો. અત્ર પતંગાદય એકૈક વિષયાસક્તા નષ્ટા. જ્યાં અહીંયા એક વિષયમાં આસક્ત થયેલા બધા જીવો નષ્ટ થઈ જાય છે. એ તું અને જે પંચેન્દ્રિય વિષય મોહિતા, 5 ઇન્દ્રિયો વડે જે મોહિત છે તે વિશેષેણ નશ્યંતિ, તેઓ તો એમનો તો સર્વનાશ નક્કી જ છે, નિશ્ચિત છે. એટલે એક ઇન્દ્રિયની વાસનાથી મરણતુલ્ય પીડા, મરણ જ. તો 5 ઇન્દ્રિયો જેના જીવનમાં હોય, એની વાસના હોય, એનું જો ખાવાના શોખીન, પીવાના શોખીન, પહેરવાના શોખીન, હા ખ્યાલમાં આવ્યું, ગંધ સુગંધ આદિકના શોખીન, સંગીતના શોખીન, 5 ઇન્દ્રિયોના શોખીનોના મરણની તો વાત સી કરવી. આવશે એ ગાથા. पंचेन्द्रिय का विस्तार नहीं जिसमें वह देह ही परिग्रह है. મુનિરાજ તો આવા હોય, ઇન્દ્રિયો હોય. 30 વર્ષની ઉંમરમાં રાજકુમાર, ભગવાન મહાવીર રાજકુમારની ઉંમર, બોલો, અવસ્થામાં દીક્ષા લીધી હોય. 30 વર્ષની ઉંમર કોને કહેવાય? કેવું જુવાન જોત શરીર, વજ્રનો શરીર ને, તેજ ભવે મોક્ષે જનારા તીર્થંકર. કેવી સતેજ હશે ઇન્દ્રિયો, પણ ઇન્દ્રિયોની વાસના ક્યાં? શું કીધું? ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોની વાસના નથી. ઇન્દ્રિય વિષયો છે, પણ ઇન્દ્રિયની વાસના નથી. ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયના વિષયો છે, ઇન્દ્રિય વાસના નથી, ઇન્દ્રિયની વૃત્તિ પ્રવૃત્તિ નથી. કાકા શું કીધું મેં હમણાં? બોલો બોલો જયેશભાઈ, બોલો. કેટલા પોઈન્ટ કીધા મેં હમણાં? ઇન્દ્રિયો છે, ઇન્દ્રિય વાસના નથી. ઇન્દ્રિય વિષયો છે, ઇન્દ્રિય વાસના નથી. ઇન્દ્રિય અને ઇન્દ્રિય વિષયો છે, પણ ઇન્દ્રિયની વૃત્તિ પ્રવૃત્તિ નથી. કેમ કે અતિન્દ્રિય સાગરમાં ડૂબકી મારે છે. કેટલી માર્મિક વાત છે આ બધું. હા, અને અહીંયા ગ્રહસ્થોમાં 90 વર્ષની ઉંમર થઈ ગઈ, 100 વર્ષની ઉંમર થઈ ગઈ, તો એ હજી જીવવાની રસ લોલુપતા, ચટણી તો જોઈએ જ, પાપડ તો જોઈએ જ. બાપુજીને બહુ જ ભાવે. સમાજમાં તો એવું છે, દક્ષિણ ભારતમાં જે સમાજમાં મરી જાય ને કોઈ માણસ 80-90 વર્ષની ઉંમરમાં, તો એના જીવનમાં જે ખાવાનો શોખીન હોય ને, એ દફનાવે ને ત્યાં વાટકી ભરીને મૂકી આવે. એ ગમતી વસ્તુ પણ ભેગી લઈ જાય. કાગડો આવીને પછી ચાખે ને, પછી વાતો થાય લોકોમાં. સૌથી પહેલાં છે ને એને ભુજિયા ચાખ્યો કાગડો, એટલે બાપુજીને ભુજિયો બહુ જ ગમતો. મેં મારી નજરે આ જોયેલું છે.
કમલેશભાઈ ક્યારે આવ્યો એવો પ્રસંગ એવો જોવામાં? હા હા, તમને તો ખ્યાલ જ હોય. હા હા, ઢોલ નગારા વગાડતા વગાડતા લઈ જાય. કાગડો બરાબર આવે ને, કાગડાને ક્યાં આમંત્રણની જરૂર છે? હા, બાપુજીને પહોંચી ગયો મહાગ્રહિત મિથ્યાત્વ. હા, આ બધું સમજવા જેવું છે ભાઈ. આહારચર્યા. મને તો આજે આખો દિવસ કમલેશભાઈ એક જ વાત ચિત્તમાં આવ્યો. જૂનાગમમાં પાના ભરી ભરીને આહારચર્યાની ચર્ચા છે. સમયસાર કહે છે ભગવાન આત્મા નિરાહારી છે. બંધ અધિકારનો એક કળશ યાદ આવ્યો. નિત્યામૃત ભોજી છે મુનિરાજ, તો નિત્ય અમૃત ભોજી છે ને ગજબની વાત. હા, આહાર ગ્રહણ કરવું સહેલું છે કે આહાર ત્યાગ કરવો સહેલું છે? ત્રીજી વાત કે નિરાહારી આત્માની ભાવના ભાવવી સહેલી છે. અરે સ્વાધીન તો નિરાહારી તત્વ છે ને. આહાર કરવો કે આહાર ત્યાગ કરવો એ પરાધીન પ્રવૃત્તિ છે, પારકી ક્રિયા છે. છતાં આ જે ગાથાઓ છે 111માંની 3 ગાથાઓ ભોજનની લાલસાને છોડો, હા, એ 3 ગાથાઓમાં જેની ચર્ચા આજે સરસ મજાની ચર્ચા આવી છે. હું આજે આપ સૌની સામે આહારચર્યા અંગે અનગિનત વિષય બિંદુ મૂકવા માગું છું. બહુ ધીરજ સાથે તમે લોકો બધાએ સાંભળજો. સૌથી પહેલી વાત, આહાર અંગે 4 શબ્દો બહુ પ્રસિદ્ધ છે. કવલાહાર, કર્માહાર, નો કર્માહાર અને ઉષ્માહાર. કવલ કહીએ ને આપણે આમ કોળીઓ, કવલાહાર. કર્માહાર એટલે પ્રતિક્ષણ જે જીવ દેહની સ્થિતિ માટે, સંસારની સ્થિતિ માટે કર્મોનું જે ગ્રહણ થાય વર્ગણાઓનો, એને કર્માહાર કહેવાય. અને શરીરની સંરચના આદિક માટે જે કાંઈ વાયુમંડળમાંથી પ્રતિક્ષણ સ્વતઃ પ્રાપ્ત જે વર્ગણાઓ છે તે બધા નો કર્માહાર, નો કર્માહાર. અને ઓહોહો, બહુ ખતરનાક વ્યાખ્યા છે. ઉષ્માહાર ચોથો, ગર્ભસ્થ બાળક દ્વારા ગ્રહણ કરવામાં આવે. જો ગર્ભસ્થ, ગર્ભમાં છે બાળક, ગર્ભમાં પડેલો છે, માતાનો રજાંશ એનો આહાર છે. આ હા હા હા, બોલો કેવી કેવી બીભત્સ વાત છે આ. પિતાના વીર્યથી અને માતાના રજથી. માતાનો રજ, અચ્છા ઓલું નાળ, નાળ, નાભી, નાળ, બોલો એ મા સાથે જોડાયેલ હોય કે નહીં? બાળકની જે નાભી એ માતાના ગર્ભમાંથી યોની વાટે એ જોડાયેલી હોય. વિચાર કરો તમે. એ મા જે આહાર ગ્રહણ કરે અને માનું જે રજ હોય એ રજનો અંશ, આહા હા હા, બોલો એ બાળકને આહાર હોય, ગર્ભમાં રહેલો છે એવો એને ઉષ્માહાર હોય છે. જ્યારે સાધુ ઇન્દ્રિયોને વશ રાખવા માટે દિવસમાં એકવાર ઊભા ઊભા યથાલબ્ધ, યથાલબ્ધ એટલે જેવું મળે છે તેવું, ગ્રદ્ધિ અને રસ નિરપેક્ષ પુષ્ટિહીન આહાર, વાહ, પુષ્ટિહીન, પોષણ મળે એવો નહીં. ખાડો ભરવાનો છે, ગર્ત પૂરણ વિધિ. એક વાત, ગજબની વાત, મેં આજે બપોરે આ બધું સ્વાધ્યાય કરતો હતો, 2 શબ્દો ઉપર મને બહુ આમ ધ્યાન ગયું. શરીરને પોષણ મળે એવો આહાર નહીં, સાંભળજો, બહુ જોરદાર વાત છે. અને શરીરનું શોષણ થાય એવો આહાર નહીં. કેમ કે શરીરના શોષણમાં દ્વેષ છે અને શરીરના પોષણમાં રાગ છે. શું કીધું?
મમ્મીશ્રી સાંભળો, એમાં ક્યાંય છે નહીં, ગોતતા નહીં, કેવળ સાંભળો. શરીરના શોષણમાં દ્વેષ છે અને શરીરના પોષણમાં રાગ છે. મુનિરાજ સાધક આહારચર્યામાં એવો આહાર ન લે ઝેર જેવો કે શરીર છૂટે, શરીરનું શોષણ થાય, એવો આહાર ન લે. અથવા શરીરને ભૂખ લાગી હોય, આસાતાને ઉધે, શરીરની સ્થિતિ માટે આહારની જરૂરત હોય તો એ આહાર માટે ન નીકળે તોય દોષ, અને આહાર માટે નીકળે અને ગરિષ્ઠ આહાર લઈને ઇન્દ્રિયોને સતેજ કરે તોય મહાદોષ. શું સમજાણું કમલેશભાઈ? 6 મહિના સુધી ચર્ચા કરો તોય ઓછી પડે. મેં તો 10 કલાક કીધું છે તમને. શોષણમાં દ્વેષ, પોષણમાં રાગ. મેં આજે કમ સે કમ ભભીશ્રી માનશો તો કહું, મારા બાપનું શું જવાનું છે, નહીં માનો તોય કહીશ. કમ સે કમ મેં આજે 500 પાના આના વાંચ્યા છે. આજે કમ સે કમ 500 પાના આહારચર્યા અંગે, અને કમ સે કમ 500 ગ્રંથોના કોટેશન્સ અને સંદર્ભો જોવામાં આવ્યા છે આજે આખા દિવસમાં. કેટલું આમ ચિત્તમાં એ વિષય ભરેલો હશે, વિચાર કરો તમે. એ તો હાથ વગે પરમાત્મ પ્રકાશમાં સહેજે, અને સૌભાગ્ય એમાં 111 પાર્ટ 1, 2, 3 એ બધી ગાથાઓ એમાં કોટેશનમાં લીધેલી છે આહારચર્યામાં. તો કવલાહાર, કર્માહાર, નો કર્માહાર અને ઉષ્માહાર, સામાન્ય પરિચયની વાત કરી. હવે આગળ વધીએ. આહાર અંગે આમ જનરલી જુઓ, જ્યારે આહારની વાત આવે તો આહારનું લક્ષણ, ભેદ પ્રભેદ, બરાબર. પછી એમાં ખાદ્ય, સ્વાદ્ય, લેય, પેય, કાંજી, પાનક, ઘણું બધું એમાં આવે. એમાં ભોજન શુદ્ધિ અંગે પણ એક વિષય આવે. ભોજન શુદ્ધિમાં ખાસ કરીને ભક્ષાભક્ષનો વિચાર, જલગાલન, જલગાલન એટલે પાણી ગાળવું, તે એ આહાર શુદ્ધિનો એક પ્રકાર છે. મર્યાદાપૂર્વક વસ્તુઓ ગમે તેટલી હોય પણ અણગાળેલ પાણી વાપરેલ હોય તો એ અશુદ્ધ આહાર છે. રાત્રિ ભોજનનો ત્યાગ, જો એમાં રાત્રિ ભોજનનો ત્યાગ લીધેલ છે. અંતરાયને ટાળીને, એમાં અન્ન શોધન વિધિ, અન્ન શુદ્ધિ, ધોયેલા ચોખા, ધોયેલા ઘઉં વગેરે બધું આહાર શુદ્ધિના લક્ષણો. મન વચન કાયાની શુદ્ધિ. આહાર અને આહારના કાલ અંગે, સમય અંગે પણ વિચાર કરવું જોઈએ. અચ્છા, ગજબની એક વાત, પુરુષોનો આહાર અને સ્ત્રીઓનો આહાર, એમના પણ કોળિયા કવલમાં ફેર છે. 32 કોળિયામાં પુરુષનું પેટ ભરાય અને 28 કોળિયામાં સ્ત્રીનું પેટ ભરાય, એવો નિયમ છે. પણ પંચમકાળમાં બધું ઊંધું જોવા મળે છે. પુરુષ કદાચ 4 કોળિયામાં ઊભા થઈ જાય અને બેનબા 56 ભોગ થાળી ભરીને, ગાડું ભરીને ખાય. કેમ કે ખાઉદ્રી સંસ્કારો હોય ને, ખાઉદ્રી આહાર સંજ્ઞા તીવ્ર હોય. ભોજન મૌનપૂર્વક કરવું જોઈએ, એવું પણ એક બહુ સરસ પ્રકરણ આવે. હવે સાધુની ભોજન ગ્રહણ કરવાની આહારચર્યા અંગે દિવસમાં એકવાર ઊભા ઊભા જ પાણી પાત્રમાં આહાર લેવાનું વિધાન, બરાબર. હવે એના પાછળનું આખું પ્રકરણ છે, કેમ ઊભું કેમ લઈને લેવાય એમ. પછી નવધા ભક્તિ એ એક પ્રકરણ છે આમાં. ત્યારબાદ યોગ્ય અને અયોગ્ય ઘર પરિવાર, તે સંદર્ભમાં પણ આહાર બરોબર લેવો જોઈએ. ચૌકા જે છે એમાં પણ કેવી રીતે શુદ્ધિ આહારની વગેરે હોય એ બધી વિધિ સમજવા જેવી. 40 દોષોથી રહિત, 32 અંતરાયો ટાળીને, અધકર્માદિ દોષો ટાળીને આહાર કરવાનો હોય.
બરાબર. પછી માત્રા, યથાલબ્ધ, રસ નિરપેક્ષ, પૌષ્ટિક આહાર તો નહીં જ લેવાનું. ભક્ષાભક્ષ વિચાર, ગૃદ્ધતા અને સ્વચ્છંદતા સહિત આહાર નહીં લેવું. એક બહુ ગજબની વાત, દાતાર પર ભારે ન પડવો જોઈએ. ભ્રામરી વૃત્તિની વાત કરી, ગોચરી વૃત્તિની વાત કરી, એ બધી ચર્ચા આમાં આવેલી છે. આહારના 40 દોષો છે. એ 40 દોષો અંગે 14 મલ દોષ, 7 વિશેષ દોષ, 40 દોષ, એમાં અતિચાર, આહાર સંબંધીના અતિચારો, દાતારના ગુણદોષો, દાતારની અવસ્થા. વાહ! એક 4 પોઈન્ટ હું 2 વખત રિપીટ કરું છું, એ તમે નોંધ કરવી હોય તો કરી શકો છો. સાધકની આહારચર્યા જે હોય, આપણે તો કોમન લઈએ, સમ્યક દૃષ્ટિ, આત્માર્થી, મુનિરાજ, ચારેયની વાત. આહારચર્યાને એટલે કે મુનિરાજની જ છે એમ નહીં લેવાનું. દરેક આત્માર્થી, અધ્યાત્મ પ્રેમી, તત્વજ્ઞાની જીવ, સાત્વિક વૃત્તિવાળો જીવ 4 પ્રયોજને આહાર લેતો હોય છે. નંબર 1, સંયમ રક્ષાર્થ, શરીર રક્ષાર્થ નહીં. સંયમનું રક્ષણ માટે, શરીરનું રક્ષણ માટે નહીં. આ પહેલો પોઈન્ટ. શું કીધું? સંયમ પાલન માટે, સંયમનું રક્ષણ માટે, શરીર બની રહે એને માટે નહીં. બોલો, ન તો દેહાધ્યાસનો દોષ આવે. આ પહેલો દોષ. બીજો, શરીર રક્ષણાર્થ કથંચિત ગ્રહણ. બીજા પોઈન્ટમાં થોડુંક ફ્લેક્સિબિલિટી રાખી છે. દેહની સ્થિતિ માટે કથંચિત, થોડોક અન્ન ગ્રહણ, આહાર ગ્રહણ. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, શરીરના રક્ષણાર્થે તો લે છે પણ ઔષધ વગેરેની ઈચ્છા ન હોય. બોલો બોલો, ગજબની વાત છે. હવે આપણે ગ્રહસ્થો બધા જે આહાર લેશું એ માત્ર શરીરની સ્થિતિ માટે નહીં, પણ શરીરને માફક આવે. બાદામ ખાશું, કેમ? કેમ કે શરીરને પોષણ મળવો જોઈએ. હા, શિયાળો આવે એટલે કયું તેલ? સરસવનો તેલ. હવે સરસવના તેલથી માલિશ કરીએ. હા, નાયા બાદ હાથને, પગને, બોલો તમે, આપણા અંગોપાંગમાં કેટલી મમતા છે. હા, શિયાળામાં પછી તલનું તેલ, સાની. શિયાળો આવે એટલે સાની ખાવાનું રાખે, કાટલું ખાવાનું રાખે. બોલો, આપણા ખાનપાનમાં ઉનાળું આવે એટલે લિક્વિડ ફોર્મમાં જ પછી લીંબુ શરબત જ પીધે રાખે. કેમ કે પૂર્વ ભાવમાં દેડકો હતો, આવતા ભાવમાં મગરમચ્છ થવાનો છે. એટલે આપણા ગ્રહસ્થના જીવનમાં આહાર, ઔષધ પાણીના સંદર્ભમાં ઋતુ પ્રમાણે કેટલી તામસિકતા. વિચાર કરો તમે. અને મુનિરાજ, કોઈ પણ ઋતુ આવે, શરીર પર વસ્ત્રનો ધાગો નથી. અને આહાર શિયાળામાં જે જાતનો એ જાતનો ઉનાળામાં. હા, શ્રાવક જે આહાર આપે એમાં ઋતુ પ્રમાણે એ ઔષધ સ્વરૂપનું ધ્યાન રાખે, એ વસ્તુ જુદી. પણ એ ઔષધ સ્વરૂપનો આહાર પોતાને માટે બનાવેલો હોય, મુનિરાજ માટે બનાવેલો ન હોય. કેવી ધર્મ પરીક્ષા, બોલો. ત્યારે આપણને વિચાર આવે, મોક્ષે જવું સહેલું છે, મુનિ થવું અઘરું છે. શું કીધું? મોક્ષે જવું સહેલું છે, ગજબ છે ને. તો ઔષધિ વગેરેની ઈચ્છા ન હોય. બોલો. અચ્છા, ચોથો, શરીર અને સંયમના અર્થે આહાર ગ્રહણ કરે છે. બોલો, શરીર અને સંયમના રક્ષણ અર્થે. જો કે આ બધું અરસપરસ બધા ભેગા થયેલા છે, એક જેવા જ લાગે, પણ પ્રયોજન તો કેવળ એની રાખવાની. ચલો, હવે આગળ વધીએ આપણે. હવે મૂળ આહારચર્યાના સંદર્ભમાં આપણે વાત કરીએ. જો, ભોજન શુદ્ધિ, આહાર શુદ્ધિ, ભોજન શુદ્ધિ, 4 પ્રમુખ અંગ હોય એમાં: મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ અને આહાર શુદ્ધિ.
આ 4 શુદ્ધિનો ધ્યાન હોવો જોઈએ. આહાર શુદ્ધિના 4 અંગ: દ્રવ્ય શુદ્ધિ, ક્ષેત્ર શુદ્ધિ, કાલ શુદ્ધિ, ભાવ શુદ્ધિ. વાહ, કેટલું સરસ છે! હા, મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, ક્ષેત્ર શુદ્ધિ. એવી રીતે શુદ્ધિઓના પ્રકરણો. લાટી સંહિતા વગેરે ગ્રંથોમાં પણ આની બહુ સરસ ચર્ચા આવે છે. અન્ન શોધન વિધિ, એમાં અન્ન શોધન વિધિ એટલે ધોયેલો અનાજ, આ તે બધું મસાલા જે વાપરીએ ઉનાળામાં, શિયાળામાં, વરસાદના દિવસોમાં વગેરે, એના 7 દિવસ, 8 દિવસ, 15 દિવસ એવી બધી મર્યાદાઓ છે. શું? પાણીની, હા હા, 5 દિવસ, 7 દિવસ, 15 દિવસ. લોટ જે વાપરીએ છીએ એવું નહીં કે 6 મહિના સુધી દળેલો લોટ હાલે, નહીં હાલે. ખ્યાલમાં આવે છે? બોલો કેટલી ગજબની અહિંસા સિદ્ધાંત જુઓ. હા, અહિંસા પરમો ધર્મ. ખાનપાન વગેરેમાં પણ એનો એક છત્ર સામ્રાજ્ય કેવો છે. આહાર શુદ્ધિનો લક્ષણ વસુનંદી શ્રાવકાચારમાં આવે છે, બહુ સરસ. ચૌસમલ પરે શુદ્ધમ જમદાણમ સોહિ ઉણ જૈણાય સંજમી જણ સદી જય સાણિયાય સણા શુદ્ધિ. 231 નંબરની ગાથા છે. 14 मल दोषों से रहित यतन से शोध कर संयमी जन को आहार दान दिया जाता है. એને એષના શુદ્ધિ કહેવામાં આવે છે. બોલો 5 સમિતિઓના નામ બોલો. ઈર્યા, બીજી બોલો, તમે બોલો. ઈર્યા, ભાષા, એષના, આદાન નિક્ષેપણ, વ્યુત્સર્ગ સમિતિ. કડકડાટ બધું મોડે કરવાનું. તમારું મોબાઈલનું મને આવડે નહીં, આપણો આ તમને હા. ઈર્યા, ભાષા, એષના, આદાન નિક્ષેપણ, વ્યુત્સર્ગ. કાકા તમને તો આવડવું જોઈએ. કાલે હવે રસોઈ બનાવતા નહીં ઘરે, એકાસન કરવા દો. જો મા બાળકને ચાલતા શીખવાડે, જીનવાણીમાં મુનિરાજને ઈર્યા સમિતિપૂર્વક ચાલતા શીખવાડે. દુનિયાની જગતની મા બાળકને બોલતા શીખવાડે. મા જીનવાણી હિતમિત પ્રિય ભાષા સમિતિપૂર્વક બોલતા શીખવાડે, ચાલતા બોલતા. જગતની મા ખાતા શીખવાડે. મા જીનવાની પણ મર્યાદાપૂર્વક એષના સમિતિપૂર્વક આહાર લેતા શીખવાડે, ચાલતા બોલતા ખાતા. સમજાય છે? અરે વસ્તુ કેવી રીતે લેવી જોઈએ, મૂકવી જોઈએ, એ જગતની મા શીખવાડે બાળકને. જ્યાં ત્યાં વસ્તુ ન મુકાય, એમ પીછી કમંડળ વગેરે કેવી રીતે મૂકવાનું શુદ્ધિપૂર્વક, એ મા જીનવાણી શીખવાડે, આદાન નિક્ષેપણ સમિતિપૂર્વક. એટલું જ નહીં, બાળકને મલમૂત્રાદિ, ટટ્ટી, પેશાબ, લઘુશંકા, દીર્ઘશંકા બધું કરાવતા કેવી રીતે કરવાનું મા શીખવાડે છે કે નહીં? દુનિયાની મા શીખવાડે છે કે નહીં નાની ઉંમરમાં? તો આપણી જીનવાની માં પણ મુનિરાજને મલમૂત્રાદિ ક્યાં કેવી રીતે ત્યાગ કરવું પ્રાસુક ભૂમિ ઉપર, એ વ્યુત્સર્ગ સમિતિમાં શીખવાડે છે. કન્સેપ્ટ કંઈ ક્લિયર થયું? અમે ગોખીને નથી બોલતો, આ હજારો વખત અહીંથી બોલેલો છે વિષય. આ વિષયને આત્મસાત કરવો જોઈએ. ચાલતા બોલતા ખાતા મૂકતા મલમૂત્રાદિક છોડતા કેવી રીતે, એ બધું શુદ્ધિનો ધ્યાન મા જીનવાની આપણને શીખવાડે છે. જો ભગવતી આરાધનામાં 211 નંબરની ગાથામાં પુરુષના આહારનો પ્રમાણ 32 ગ્રાસ, 32 કોળીઓ કહે છે. એટલા માત્રથી કુખ્ખી પૂરણો હોઈ, એમ લખેલ છે ભગવતી આરાધ. કુખ્ખી પૂરણો હોઈ એટલે કુક્ષી એટલે પેટ એનું ભરાઈ જાય પુરુષનું. જ્યારે સ્ત્રીનું કહે છે કે સ્ત્રીઓ કે આહાર કા પ્રમાણ 28 ગ્રાસ. ગજબ છે આ.
ભગવતી આરાધનામાં લખેલું છે, બત્તી સંકીર કવલા આહારો કુકી પૂર્ણો હોય, પુરી સસ મહિલિયાએ 28 હવે કવલા. યાદ રાખજો, 32 થાય તો સમજી લેવાનું સ્ત્રી પર્યાયથી વિરુદ્ધ કાંડમાં પડ્યા છીએ. હા, કેમ કે દેહની સ્થિતિ જે છે ને પુરુષોનું આજીવિકા માટે એને કડાકૂટ કરવાની હોય ને, એટલે એના માટે 3 કોળિયા ઝાઝા છે. ભાઈઓને તો ઘર પરિવાર અને કામમાં હોય એટલે એને 3 કોળિયા ઓછા. માનીએ છીએ આપણે ભાભીશ્રીયા? માનશે સમાજને? હું કહું તો આ મારું માનો કે નહીં માનો, ભગવતી આરાધના તો એનું તો માનવું પડે, આચાર્યનો તો સિદ્ધાંત તો ખરો કે નહીં, દેહની સ્થિતિનો આયુર્વેદ સિદ્ધાંત તો ખરો કે નહીં. એમ ધવલા પુસ્તકમાં પણ છે, 13મા ભાગમાં છે, હરિવંશ પુરાણમાં પણ છે. વાહ, ગજબ ગજબ છે. જો 1000 ચોખાનો એક કવલ, કવલાહાર નથી કહેતા આપણે તો ગ્રાસ, તો 1000 ચોખાનો એક કવલ, બરાબર? એવા 32 કવલ પ્રમાણ ચક્રવર્તીઓનો આહાર, સુભદ્રાનો આહાર 1 કવલ પ્રમાણે હતો. અને એ 1 કવલ સમસ્ત લોકોની તૃપ્તિ કરવામાં પર્યાપ્ત. કોણ છે ખબર? આ સુભદ્રા. પદ્મપુરાણમાં આવે છે આ પાત્રની ચર્ચા બધી, શ્રી કૃષ્ણ, સુભદ્રા, રૂક્મિણી, એના સંદર્ભમાં ચક્રવર્તીનો જે આહાર હોય 32 કવલ પ્રમાણ, કવલનો. અને આ વાત લખેલી છે હરિવંશ પુરાણમાં. ધવલામાં પણ આની બધી ચર્ચા કરેલી છે. ચલો આગળ વધીએ આપણે. सागार धर्मामृत संबंधी जो आहार प्रमाण संबंधी, सुबह और शाम को उतना ही खावे कि जिसको जठराग्नि सुगमता से पचा सके. મને એક વાત બતાવો કમલેશભાઈ, જ્યારે જ્યારે પણ આપણે ખાઈએ ત્યારે ત્યારે આ વિચાર આવે છે કે સવારે ખાધેલું પચેલું છે કે નહીં? મને તો નથી આવતા. ખાવા મળે છે તો તરાપ મારો, એ વ્યભિચાર નથી. હજી સવારે ખાધેલું જ પચ્યું નથી તો હાંજની તૈયારી. આનું નામ છે આહાર ગ્રદ્ધિ. આવા દો, આવા દો, આવા દો. અરે ભાઈ, સંયમનું નામ સાધના છે, અસંયમનું નામ માર્ગની વિરાધના છે. કેટલું સરસ મૂલાચારમાં પણ છે આ. જો શું લખેલું છે? અર્ધાશનેન સંવ્યંજનેન ઉદરસ્ય તૃતીયમ ઉદકેન વાયો સંચારણાર્થમ ચતુર્થમ અવશેષયત ભિક્ષુ. મૂલાચારમાં 491 નંબરની ગાથા છે, સાંભળજો. भिक्षु के उदर का आधा भाग भोजन से भरे. साधकનું કેવું હોવું જોઈએ? 1/4 ભાગ, અડધો ભાગ આહારથી ભરવાનું, ત્રીજો ભાગ જળથી ભરવાનું અને ચોથો ભાગ વાયુના અવર જવર માટે ખાલી રાખવાનો. મૂલાચારમાં, મૂલાચાર એટલે સર્વ પ્રાચીન દિગંબર શ્રમણ સંસ્કૃતિનો શાસ્ત્ર મૂલાચાર. એની ટીકામાં છે આ બધી વાત. અચ્છા, ભોજન મૌનપૂર્વક જ કરવો જોઈએ, એ મૂલાચારમાં છે. મોણવદેન મુનિનો ચરંતી ભિક્કમ અભાસંતા. પદ્મપુરાણ, સાગાર ધર્મામૃત, આ બધે એની ચર્ચા છે. સાધુની ભોજન ગ્રહણ કરવાની વિધિ: દિવસમાં એકવાર ઊભા ઊભા પાણી પાત્રમાં જ એને આહાર લેવો જોઈએ. પ્રવચનસારની ટીકામાં પણ છે એની ચર્ચા. જો પ્રવચનસારની 229મી ગાથામાં શું લખે છે, અને એના પહેલાં આ આવેલ છે મૂલાચાર 937 નંબરની ગાથામાં એની ચર્ચા છે. પ્રવચનસારની 229મી ગાથામાં જો, એકમ ખલુ તમ ભત્તમ અપડિપુણ્ણોદરમ જધાલબ્ધમ ચરણમ ભિક્કેણ દિવા નરસાવેખમ્ણ મધુમંસમ ભૂકસેકમ યથાલબ્ધ.
तथा भिक्षावृत्ति से रस निरपेक्ष मधु मांसादि रहित ऐसा शुद्ध अल्प आहार दिन के समय केवल एक बार ही ग्रहण करना चाहिए. पदम पुराण जो एमां पण लखेलुं छे, श्रावकोना घरे मौनमुखी भिक्षाम परग्रहे लब्ध्वा निर्दोषम मौनम आस्थिताः. મૌન રૂપે જ ઊભા ઊભા એને આહાર લેવો જોઈએ. એની આખી વિધિ સરસ આમાં બતાવી છે. નવદા ભક્તિની પણ વાત આવેલ છે. વિધિપૂર્વક નવદા ભક્તિપૂર્વક અને દાતાના 7 ગુણો એનું ધ્યાન રાખીને આહાર લેવો જોઈએ. હું નવદા ભક્તિની ચર્ચા છેલ્લી 5 મિનિટમાં કરીશ, સાવ છેલ્લે કરશો આપણે. હવે જો બહુ ઉપયોગી એક ચર્ચા, 40 દોષ. બરાબર. હવે આ 40 દોષોની વાત મૂલાચારમાં આવે છે, ભાવ પાહુડમાં પણ આવે છે, મોક્ષ પાહુડમાં, અધક કર્માદિ દોષોથી રહિત, આ બધું મોક્ષ પાહુડ, બધી ચર્ચા. અરે ત્યાં સુધી કે સમયસારની 286 અને 87મી ગાથામાં પણ અધક કર્મ રહિત એને આહાર લેવો જોઈએ. પ્રવચનસાર, ચારિત્રસાર, એમાં બધી એની ચર્ચા છે. હવે હું તમને વચ્ચે મોક્ષના પ્રકાશક જેમની પાસે પણ ઘરે હોય, અત્યારે સાંભળતા હોય, તો તમારી પાસે જે તમે બેઠા છો, 6ઠો અધ્યાય છે. એ 6ઠા અધ્યાયમાં ગુજરાતીમાં 183 183 નંબરનું પાનું છે. 183 એમાં એ આ મુનિરાજના, જોકે પ્રકરણ તો એમાં કુગુરુ કુદેવ કુધર્મ આદિકના સંદર્ભમાં છે, પણ આ પ્રકરણમાં 46 દોષોથી રહિત આહાર મુનિરાજને હોવો જોઈએ એનો એક પ્રકરણ છે. હવે 46 દોષો કયા? ગ્રુપ વાઇઝ વાત કરું છું. દાતાને આશ્રિત 16 પ્રકારના ઉદ્ગમ દોષ. દાતા એટલે શ્રાવક, એને આશ્રિત 16 પ્રકારના ઉદ્ગમ દોષ. એમાં સૌથી પહેલાં કયો છે ખબર? ઔદ્દેશિક દોષ. એટલે મુનિરાજના ઉદ્દેશથી બનાવેલો આહાર છે તો એ નિયમથી ઔદ્દેશિક દોષ છે. કમલેશભાઈ, તમારી ઘરે મારે ભોજન માટે આવવાનું થાય અને જો શ્રીમતી પંડિતજીને ભાવથી શાક બનાવે તો પંડિતજીના તો ગાલ એમને જ ફૂલવાના છે કે ભાભીશ્રીએ મારું કેટલું ધ્યાન રાખ્યું. અને તમે કહેવાના છો સાહેબ તમને બહુ જ ભાવથી બનાવી છે, ભાવથી બનાવી છે. બોલો, ખવડાવનારા દોષી, ખાનારા મહાદોષી અને એની અનુમોદના કરનારા પણ દોષી. કૃતકારિત અનુમોદના સાથે 3 જણા દોષના ભાગીદાર છે. મુનિરાજને માટે એમના ઉદ્દેશથી બનાવેલો આહાર નહીં લે. સૌથી પહેલો દોષ છે ઔદ્દેશિક દોષ. એવી જ રીતે સાધિક દોષ, પૂતી દોષ, મિશ્ર દોષ, પ્રાભૃત દોષ, વાહ, એમાં સ્થૂલ પ્રાભૃત, સૂક્ષ્મ પ્રાભૃત, બલિ દોષ, જો બલિ દોષ, ન્યસ્ત દોષ, પ્રાદુષ્કાર દોષ, ક્રીત દોષ. વાહ. ક્રીત દોષમાં શું ખબર? ખરીદીને લઈ આવેલો ગાય, ભેંસ, ધન, વિદ્યા, આ બધું આપી આપીને ભોજન લઈ આવે એને ક્રીત દોષ કહેવાય. પ્રામિત્ય દોષ, કદરથી થવું પડે, દાતારને દુઃખી થવું પડે, એને કહેવાય પ્રામિત્ય દોષ. પરિવર્તિત દોષ, નિષિદ્ધ દોષ, અભિરત દોષ, ઉદ્ભિન્ન દોષ, આચ્છેદ્ય દોષ અને માલારોહણ દોષ. આ 16મો દોષ સાંભળજો, બહુ જોરદાર છે કમલેશભાઈ. આ શું છે ખબર? માલારોહણ દોષ. નિસરણી દાદર આદિ ઉપર ચડી માળ પરથી ભોજન લાવીને સાધુને આપવામાં આવે એ માલારોહણ દોષ. હા, છે ને ગજબનું. તો સાહેબ બીજે માળે રસોઈ બનતી હોય તો દાદરા ચડી ઉતરીને તો આહાર કરાવવું પડે. નહીં, મુનિરાજ આહાર નહીં લે, એ સદોષ આહાર છે. ચર્યામાં દોષ લાગે છે કે નહીં? પકડાય છે વાત? આ દિગંબર શાસન, આ જૈન સંસ્કૃતિ, આ આહાર ચર્યા. કેદી આ પોથીઓ ખોલશું, કેદી આ બધું વાંચશું. હા,
એના કરતાં પૈસા ફેંકો, હા, ઝોમેટોમાંથી બોલાવો અને ઘરે બેસીને ખાઓ. એટલે જ આપણી ઘરે નથી કોઈ સાધુ આવતા, નથી કોઈ સંન્યાસી આવતા, નથી કોઈ બાલ બ્રહ્મચારી પોસાતા. અમારી ઘરે નહીં હો, અમારાથી તો નહીં થાય હો. તો શાસ્ત્રોની તો એવડી મોટી મોટી વાતો કરીએ છીએ આપણે. એટલે એક સર્વસામાન્ય સદગ્રહસ્થને આપણે શુદ્ધિપૂર્વક આહાર નથી ખવડાવી શકતા. વિચાર કરો. તો આ 16 દોષ એના. હવે કહે છે મુનિના આશ્રય 16 દોષ. ઓલા તો શ્રાવકના આશ્રય હતા, દાતારને આશ્રય. હવે આ પાત્રને આશ્રય. એમાં ધાત્રી દોષ, દૂત દોષ. આહા, દૂતમાં ખબર, વચનો, વૃત્તાંતો, સંદેશાઓ સ્થાનાંતરે પહોંચાડી દાતારને સંતુષ્ટ અને અનુરાગ કરીને નિપજાવેલા ભોજનને દૂતી દોષ કહેવાય. નિમિત્ત દોષ, વનિપક વચન દોષ, આજીવ દોષ. આજીવ દોષ બહુ જોરદાર છે. હવે એની ઘરે જાય આહાર માટે, છોકરો આવે, બેટા લાવતો તારો હાથ હથેળી, હા, તારા બોર્ડ એક્ઝામ છે, તને માર્ક્સ બહુ સારા આવશે, તારા ભવિષ્યમાં લગ્ન થશે. સાંભળજો, બહુ ખતરનાક વાત મને મારા મોઢામાં આવે છે, કહીએ જ દઉં. હું 4થા ધોરણમાં હતો ત્યારે, કહું નહીં કહું કમલેશભાઈ, સંકોચે થાય છે બહુ. ત્યાં હાઈસ્કૂલમાં જે એક અજીત, હા અજીતભાઈ, અજીત નામ એનો પિયુન હતો, એ છે હજી. એની ટેવ એવી હતી, અમે લોકો આમ હોલમાં બેઠા હોય ને, આમ ભણતા હોય, તો દરેક છોકરા પાસે જાય અને હાથ જોઈને ભવિષ્ય કહે. મારું એને ભવિષ્ય બાકી હતું, તમારા 4 લગ્ન થવાના છે. એકદમ મરી રહ્યા. પછી કોકે પૂછ્યું, ત્યારે મને યાદ આવે છે સારી રીતે, 5મા 6ઠા ધોરણમાં હતા, કે 4 લગ્ન કેવી રીતે? કે એ જે માથામાં આવું હોય ને, શું કહેવાય એને, આજે ગોળ ગોળ હોય અહીંયા, અરે ટાળ નહીં, વાળનો અહીંયા ભમરડો નથી હોતો, હા ભમરી. એ કે તમારા માથામાં છે ને 4 ભમરી છે. મેં કહ્યું 4 ભમરી તો કંઈ છે નહીં. હવે એને ઠોકી દીધું. હે એટલે તમે વિચાર કરો. હા, ચણાયેલી ઇમારત કાગળમાં નથી હોતી. હા, ભવિષ્ય તો એમનું પણ હોય છે જેમની હસ્તરેખાઓ નથી, હાથ જ નથી હોતા, રેખાઓ ક્યાંથી હોય? તો એ ભવિષ્ય તો હોય જ છે ને. હા, તો આ બધું છે ને, આ જીવ દોષ. એટલે એને માખણ ચોપડવાનું, હા, વખાણ કરવાના બધા, કુળ જાતિ ઐશ્વર્ય. જો આ બધાની ઘણાની ટેવ હોય. અચ્છા, તમારા દાદાને પણ ઓળખ્યો, ઓ તમે તો અમારા હગામાં નીકળ્યા. પછી તો જો તમે 56 ભોગ કેવા બને. અચ્છા, તમે ઓલા તમારા ફઈના દીકરા થાય કેમ? એ તો અમારા કાયમના ઓળખીતા છે. સાચું તમને કહું, જ્યારે પણ આપણે કોઈને ત્યાં મળ્યા હોય કમલેશભાઈ, મને તો આ પારિવારિક ચર્ચા બર્ચામાં જરાય રસ નથી હોતો. ત્યારે કોણ કોણા સગા અને કોણ આ ખાડો ભરવા માટે આપણે ગયા હોય, મામાને ઓળખો અને નાનાને ઓળખો અને દાદાને ઓળખો, આખી કુંડળી કાઢીને આપણે બેસીએ. એ બધું દોષ છે. આ જીવ દોષ, ક્રોધ દોષ, માન દોષ, માયા દોષ, લોભ દોષ, પૂર્વ સ્તુતિ દોષ. જો દાતાની પ્રશંસા, માતા પિતા વગેરે દાન ગુણોની, દાતારની. તમારા દાદા બહુ દાતાર હતા, પરંપરા છે તમારે ત્યાં. તો તમારા બાપ દાદાઓ પણ બધા કહેતા હોય છે, પંડિતજી અમારે તે છે ને 25 વર્ષથી જે પણ વિદ્વાન આવે ને એ અમારી ત્યાં તો, એટલે ઓલા વિદ્વાનને એમ થઈ જાય, ઓહો, અમારા ભીષ્મ પિતામહ જેવા પણ બધા મોટમોટા વિદ્વાનો તમારે ત્યાં આવીને ગયા છે, તમે અમારા પગલાં કરાવ્યા છે, એટલે અમે તો બહુ ભાગ્યશાળી. એમાં કાંઈ દાળિયા નથી, બધું સદોષપણું છે. આગળ પશ્ચાત સ્તુતિ દોષ, ભોજન લીધા પછી વખાણ કરવા. ચિકિત્સા દોષ, હા, વિદ્યા દોષ, મંત્ર દોષ, ચૂર્ણ દોષ, મૂળ કર્મ દોષ. આ 16 દોષ. હવે 10 પ્રકારના દોષ છે આહારને આશ્રિત.
શંકિત દોષ, પિહિત દોષ, મૃક્ષિપ્ત દોષ, નિક્ષિપ્ત દોષ, છોટિત દોષ, અપરિણત દોષ, સાધારણ દોષ, દાયક દોષ. આ મોક્ષમાં પ્રકાશકમાં 184, 85, 86, 87 પાના ઉપર છે આ બધા. લિપ્ત દોષ, મિશ્ર દોષ, બરાબર. હવે ભોજન ક્રિયા સંબંધી 4 દોષ, અંગાર દોષ, ધૂમ દોષ. જો આ ગજબની વાત, મુનિરાજ આવ્યા હોય અને ઘરમાં ધુમાડો હોય, મુનિરાજ અંતરાય સમજીને વયા જાય. અરે એમાં વાયુકાયિક જીવોનું કંદન થાય છે ધુમાડામાં. છે ને ગજબની વાત. સંયોજન દોષ, સંયોજનમાં ગરમના ભેગું ઠંડુ, ઠંડાના ભેગું ગરમ, ચીકણાના ભેગું રૂખું, રૂખાના ભેગું ચીકણું. મમ્મીશ્રી, તમારે ત્યાં આપણે જમવા બેઠા હતા, મારું જમવાનું જ્યારે પૂરું થયું, દાળ ઠંડી થતી હતી, તમે શું કરતા હતા? ગરમ. મેં નાખવા દીધું એમાં? એ વિવેકભાન હોવો જોઈએ. ઠંડામાં ગરમ, ગરમમાં ઠંડુ નહીં, બિલકુલ નહીં. મુનિચર્યાને આપણે જીવનમાં કેવી રીતે સ્વીકારવાના? અતિ માત્રા આહાર, આનું તો કેવું જ શું, પેટ ફાટે એટલું ખાય. હા, હવે ઓલી 5 પ્રકારની ચર્યા કે ગોચરી વૃત્તિ, ભ્રામરી વૃત્તિ, અક્ષમૃક્ષણ વૃત્તિ, ગર્ત પૂરણ વૃત્તિ અને અગ્નિ પ્રશમન વૃત્તિ. એવી રીતે મુનિરાજની જે આહાર ચર્યા હોય એના 5 સ્વરૂપો છે. હું આ વાંચું છું, 5 સ્વરૂપો થોડુંક વાંચવા માગું છું. ગાય જંગલમાં ચારો ચરે, પણ તેનું લક્ષ્ય જંગલની શોભા નિહાળવા તરફ નથી. સવારે આની ગઈકાલે આ બધી સરસ વાત કરી હતી આપણે. તેમ સાધુ ગ્રહસ્થના ઘેર 40 દોષ, 32 અંતરાય, 14 મળ દોષ. ફરીથી બોલું છું, 40 દોષ, 32 અંતરાય, 14 મળ દોષ ટાળીને શુદ્ધ ભોજન અનાસક્ત ભાવે લે, પણ તેનું લક્ષ્ય ગ્રહસ્થની શ્રીમંતાઈ, ગરીબાઈ, મકાન આદિની શોભા, સ્ત્રી આદિ તરફ ન રાખે. એનું નામ ગોચરી વૃત્તિ. બોલો જયેશભાઈ, તમારા કરોડના બંગલામાં હું આવું જમવા માટે, તમે પહેલાં સોફા દેખાડો, બેડરૂમ દેખાડો, માસ્ટર બેડરૂમ દેખાડો. અમે ખાડા ભરવા આવ્યા છીએ, તમારો વૈભવ જોવા નથી આવ્યા. અચ્છા, એમાં જોવામાં એને રસ તો એ દોષી, અને દેખાડવામાં તમને રસ તો તમે દોષી. આ મસ્તે દોષી તો ખરા જ. અચ્છા, એક વાત બતાવો, ઘરે આવેલા વિદ્વાનને ઘર, બંગલો, વૈભવ દેખાડવાનો વ્યવહાર લોકમાં છે કે નહીં? બોલો, એ આહાર દોષમાં નહીં આવે? બોલો, આહાર દોષમાં નહીં આવે? તો એને જો ન ટાળતા હોઈએ આપણે, તો મુનિરાજને નિર્દોષ આહાર કેવી રીતે આપણે આપી શકવાના? ત્યારે સ્વામીજીને યાદ કરો, ભાઈ આમાંથી બહાર નીકળવું કઠણ પડશે. બહુ ઘણું કહેવા જેવું છે આમાં, ઘણું વિચારવા જેવું છે. સાચું કહું કમલેશભાઈ, બહુ હૃદયથી માં જીનવાણી છે મારી સામે. આ પર્વાધિરાજ દશલક્ષણ પર્વમાં જ્યાં પણ જઈએ ને, તો ઘણા એને અભરકા હોય પોતાના બંગલા બતાવવાના. હું હૃદયપૂર્વક કહું કે નહીં, પર્વ પછી 1-2 દિવસ હું રોકાઈશ તો ચોક્કસ આવીશ, અત્યારે નહીં. અરે ગર્ત પૂરણ વિધિ માટે આવ્યા છીએ આપણે. ખાડો ભરીને આપણે 2 રોટલા ખાઈને હાલતું થવાનું છે. એ મેં પૂછવાનું નહીં પછી તમારો બંગલો કેમ થયો અને ક્યાં રહેતા અને ભલા. બધી આરંભી કથા છે, ગુરુદેવશ્રીની ભાષામાં વિકથા છે, રાગની કથા છે. મનુષ્યનો અવતાર વીતરાગ કથા માટે જ. તો આ ગોચરી વૃત્તિ. બીજી ભ્રામરી વૃત્તિ. ભ્રમર જંગલમાં જઈને અનેક પુષ્પાદિક ઉપર બેસીને કોમળ પુષ્પના રસને ચૂસીને એકઠો કરે, પણ તે પુષ્પને કિંચિત માત્ર પણ હરકત કે દુઃખ ન પહોંચવા દે. જોકે શક્તિ તો પાટડાને પણ કોચી નાખવાની છે. આહા, શું કહે છે? પાટડાને પણ કોચી નાખવાની છે. તેમ સાધુ ગ્રહસ્થના ઘેર આહાર લે,
પણ પોતાના નિમિત્તે ગ્રહસ્થના આખા કુટુંબને કિંચિત પણ દુઃખ પહોંચવા દે નહીં એવી એની દયામય કોમળ વૃત્તિને ભ્રામરી વૃત્તિ કહે છે. કમલેશભાઈ, એક દાખલો. સાહેબ, હું તેડવા આવું? નહીં, ઘર નજીક છે, મને રસ્તો ખબર છે, હું મારી મેળે આવી જઈશ. સામેવાળા પાત્રનો વિવેકી અને દાતારનો વિવેકી, સાહેબ હું તમને તેડવા આવીશ. બોલો, કેવો વ્યવહાર છે આ બધો. એટલે આહાર દાનમાં કેટલી પરાધીનતા છે, અને આહાર ત્યાગમાં કાંઈ નહીં. કેવું છે ગજબનું આ બ્રાહ્મરી વૃત્તિ. ત્રીજું, ખેડૂત ગાડાની ધરીમાં દિવેલ ભરેલા ચીથરા પ્રમાણસર પ્રયોજન પૂરતા ગાલે. જો ધરીમાં ચક્કર હોય ને, બળદગાડું હોય, એમાં લ્યુબ્રિકેન્ટ ઓઇલ, કયું ઓલો કેસ્ટ્રોલ, ક્રિસ્ટલ કે કયું કહેવાય, કેસ્ટ્રોલ ઓઇલ પૂરતા પ્રમાણમાં પૂરવાનું હોય. લીટર ભરી ભરીને પૂરવાનું ન હોય, પણ તેનું લક્ષ્ય બીજું કાંઈ ન હોય. તેમ સાધુ પોતાના હાડકા આદિ આપસમાં ન ઘસાય એટલા જ પ્રયોજન પૂરતો ગ્રહસ્થના ઘેર આહાર લે. વાહ, કેવો ગજબ છે. અક્ષમૃક્ષણ વિધિ. ચોથી, જેમ એક ખાડો માટી, પથ્થર, રોડા, ધૂળ આદિ નિર્મૂલ્ય વસ્તુઓ મળે તેનાથી પૂરવામાં આવે, પણ તેને પૂરવા માટે મૂલ્યવાન પદાર્થોની જરૂર નથી. ખાડો પડેલો હોય રસ્તે, એમાં શું રતન ભરવાના, પૈસા ભરવાના, શું ભરવાનું એમાં? અરે માટી મળે, કાંકરા મળે, ગમે તે મળે, એનાથી એને પૂરી નાખવાનું. એમ કહે છે, રસ કે નીરસ ભોજન વડે પૂરે, પરંતુ તે ઉદરરૂપી ખાડાને પૂરવા સારા પુષ્ટ અને રસવાન પદાર્થો તરફ વૃત્તિ ન રાખે. મને સાચું બતાવો, આ ગર્ત પૂરણ વિધિમાં જે લખેલું છે કમલેશભાઈ, આપણા જીવનમાંનો દંભ બતાવો તમે. સાહેબ જ્યારે જમવા બેસે ત્યારે મહારાણી પંખાનો અવાજ એ ઓછું કરે. બાળકો રમતા હોય તો એમને પણ પોતાના સ્ટડી રૂમમાં પપ્પા અત્યારે જમે છે, દાદા અત્યારે જમે છે. હવે કોઈ ઘોંઘાટ, અરે વાસણ ઉટકનારની ને રસોડામાં નહીં બોલાવે. પછી અત્યારે સાહેબ જમે છે, કેમકે સાહેબની સાહેબી પોસાવવી જોઈએ. ખ્યાલમાં આવ્યું? હા. પાંચમો, જેમ ભંડારમાં અગ્નિ લાગ્યો હોય તો તેને બુઝાવવા કોઈ અમુક ખાસ જળની આવશ્યકતા નથી. ક્ષીર સમુદ્રના જળની આવશ્યકતા નથી એના માટે, પણ જેવું અને જાનું પાણી મળે તેથી તેને બુઝાવવામાં આવે. તેમ સાધુ પોતાની ઉદરાગ્નિને ખોરાકના રસ આદિ તરફ લક્ષ્ય નહીં રાખતા જે નિર્દોષ રસ નીરસ પ્રાસુક આહાર મળે તેથી સમાવી ગુણરૂપી રત્ન ભંડારની રક્ષા કરે તેને અગ્નિ પ્રશમન વૃત્તિ કહે છે. એવી રીતે આ 5 પ્રકારની વૃત્તિઓ, બરાબર. તો 46 દોષો ટાળીને, 32 અંતરાય ટાળીને, 14 મળદોષ ટાળીને આહારની ચર્યા શ્રાવકના જીવનમાં હોય એની અદ્ભુત ચર્ચા આપણે આજે કરી છે. મુનિરાજો ચર્યા કરે, આપણે એની ચર્ચા કરીએ. ધન્ય ભાગ્ય કે મુનિરાજ જેવી આહાર માત્ર ચર્ચા ન રહે, પણ આપણા જીવનમાં એવી ચર્યા થાવ. એવી મંગલ ભાવના સાથે આ વિષયને અત્રે વિરામ લેશું. આવતીકાલથી હવે નવો પ્રકરણ 5 ઇન્દ્રિયોના વિષય વાસનામાં આળોટતા એક જીવોનો પ્રાણાંત કેવો થાય છે. ત્યાં આચાર્ય એમ કહેશે, જ્યારે એક ઇન્દ્રિયોના વિષયોથી પીડિત જીવો પ્રાણને ગુમાવી બેસે છે, તો જેના જીવનમાં 5 ઇન્દ્રિયોના પૂરપાટ વાસના હોય એમનું તો શું કહેવું. ઓમ નમઃ સિદ્ધિ.